મારા ગુરુના ચરણ કમળની રજની વંદના કરું છું. આપણે એમ થાય કે ભગવાનની વંદના એની જગ્યાએ ગુરુની વંદના. સૌથી પ્રથમ ચોપાઈનો આરંભ થાય છે અને એ ગુરુજીના ચરણની વંદના નહીં, ચરણની રજની વંદના. શા માટે? ગુરુના ચરણના રજની 4 વિશેષતા છે. એક સુરુચિ, સુબાસ, સરસ અને અનુરાગા. ગુરુની કૃપા થાય ત્યારે 4 વસ્તુ જીવનમાં આવી જાય. કૃપા ક્યારેય દેખાતી નથી. જેમ રજ સૂક્ષ્મ હોય એમ કૃપા પણ સૂક્ષ્મ હોય. આજનો કોઈ આધુનિક વ્યક્તિ એવું ન માને કે અમે કૃપા બ્રીપામાં માનતા નથી, તો એના માટે એક સરળમાં સરળ ગુરુની ઓરા, ગુરુનું તેજ, ગુરુની ઉર્જા. કોઈ તપસ્વી વ્યક્તિ તમારી વચ્ચે આવે તો એની જે ઓરાઓ હોય એ ઓરાઓ તમને સ્પર્શે, અને સ્પર્શે તો તમારા જીવનમાં 4 વસ્તુ આવી જાય. પહેલું છે સુરુચિ. તમને ભગવાનમાં રુચિ થઈ જાય. અને એક વખત તમને જગદીશ્વરમાં રુચિ થઈ જાય એટલે જગત આખામાંથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. તમને ભગવાન સાથે કોઈ જોડનારું તત્વ હોય તો એ છે ગુરુની ઓરા. ગુરુ તમને એક પણ સંબોધન ન કરે, એક પણ ઉપદેશ ન કરે. કોઈ તપસ્વી મહાપુરુષ તમારી વચ્ચે જ આવી જાય. વિચારો, કોઈ તપસ્વી મહાપુરુષ આવી જાય તો ભગવાનમાં તમારી રુચિ વધી જાય અને જગત સાથે તમારું વૈરાગ્ય જાગી જાય. એક મહાપુરુષ આવે તો એટલું થાય. તો તમારા ગામમાં રામચરિત માનસ ગ્રંથ પધાર્યો છે 9 દિવસ માટે. તમને ભગવાનમાં 100% રુચિ થશે. શું રુચિ? સુષ્ઠુ રુચિ, સારી રીતની રુચિ થાય. તમને જગદીશ્વરમાં રુચિ થાય એટલે જગતમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. મહાપુરુષની ઓરાઓ તમને સ્પર્શે એટલે વૈરાગ્ય પ્રાપ્ત થાય. સુરુચિનો મતલબ થાય વૈરાગ્ય. ભગવાનમાં સારી રુચિ થાય એટલે જગતમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. સુબાસ, સારામાં સારો તમારી અંદર સુગંધ તમારા જીવનમાં આવી જાય, સારી વાસ આવી જાય. અને સારો વાસ, સારી વાસ તો એ કહેવાય કે તમે સત્કર્મમાં જોડાઈ જાઓ. સત્કર્મની જ ગંધ છે. સારામાં સારી સુગંધ, સુષ્ઠુ ગંધ કઈ છે? તમે સત્કર્મમાં જોડાઈ જાઓ. કોઈ મહાપુરુષની ઓરાઓ તમને પ્રાપ્ત થઈ, તમે સત્કર્મ કરતા થઈ જાઓ. અરે તોરલ જેવી તોરલનો ખાલી ઓરાઓનો સ્પર્શ થયો તો જેસલ સત્કર્મ કરતો થઈ ગયો. આ છે મહાપુરુષની ઓરા. આ છે મહાપુરુષના ચરણની પદમ પરાગા. ચરણ રજ એટલે કૃપા, કૃપા એટલે ઓરા. મહાપુરુષની ઓરાઓ પ્રાપ્ત થાય તો જીવનમાં સત્કર્મ સાથે આપણે જોડાઈ જાય અને એ સત્કર્મની સુગંધ વર્ષો સુધી આવે. આજે પણ આપણે યાદ કરવા પડે જેસલ અને તોરલને. આજે પણ આપણે યાદ કરવા પડે મહારાણા પ્રતાપને. આજે પણ યાદ કરવા પડે શિવાજી મહારાજને. કારણ કે એના જીવનમાં કોઈ ને કોઈ મહાપુરુષની ઓરાઓ સ્પર્શી ગઈ છે. એવું સત્કર્મ એના હાથે થયું. આજે પણ પ્રહલાદને યાદ કરવા પડે, આજે પણ ધ્રુવને યાદ કરવા પડે. આનો મતલબ જ છે સુબાસ. ગુરુની કૃપા થાય તો જીવનમાં સુબાસ આવી જાય. કોઈ મહાપુરુષની કૃપા થાય તો આજે પણ જલારામને યાદ કરવા પડે, સત્કર્મમાં જોડાઈ ગયા. સરસ, એના જીવનમાં રસ ઉત્પન્ન થઈ જાય અને આપણા જીવનમાં સત્કર્મ જોડાઈ જાય. મહાપુરુષનો ઓરાઓ સ્પર્શ થાય તો વૈરાગ્ય જાગી જાય. મહાપુરુષોના ઓરાઓનો સ્પર્શ થાય તો આપણા જીવનમાં સત્કર્મમાં આપણે લાગી જાય અને રસયુક્ત આપણું જીવન થાય. સરસ રસેન સહ. તમને રસ લાગવા માંડે. શેમાં? તમને જ્ઞાનનો રસ લાગવા માંડે. તમને એમ થાય કે જ્ઞાનનો રસ પીધા જ કરીએ. તમારા જીવનમાં કોઈ મહાપુરુષનું આગમન થાય તો તમને કથા ગમવા માંડે. કથામાં જ્ઞાનની ચર્ચા ગમવા માંડે. મારે પૂજ્ય નથુરામ શર્માજીને યાદ કરવા પડશે. એ એવું કહેતા કે એક અમારા ગામમાં એક દુકાન હતી વણિક શેઠની. અડવાણા ગામમાં જ્યાં નોકરી કરતા ત્યાં સત્સંગ થતો ને હું રોજ માટે સત્સંગમાં જતો. તમને રસ જાગવા માંડે જ્ઞાનની વાતોમાં. મહાપુરુષનો પ્રવેશ તમારા જીવનમાં થાય, એની ઓરાઓ સ્પર્શે, તમને જ્ઞાનની વાતોમાં રસ લાગવા માંડે. ચોક્કસ પહેલા દિવસે આ ચાંચકવડમાં એવું થાય કે કથા શું હશે ને કેમ હશે ને, પણ 5-6 દિવસ થશે તો આ ઓરાઓ એવી બધી સ્પર્શી જશે કે તમને તમને રસ લાગવા મળશે કથામાં. અને એ રસ લાગવા મળશે એટલે જ્ઞાનમાં રસ લાગવા મળશે. તમારા જીવનમાં જ્ઞાન ઉત્પન્ન કરી દે મહાપુરુષ. અને છેલ્લે અનુરાગા. ચોપાઈમાં નિયમ એવો હોય કે છેલ્લો અક્ષર દીર્ઘ જ હોય.
એટલે મોટા ભાગના બધા અક્ષરો દીર્ઘ હોય એટલે અનુરાગની જગ્યાએ અનુરાગા એવો શબ્દ વાપર્યો છે. તમને અનુરાગ થઈ જાય, આસક્તિ પૂર્વકનો રાગ પ્રેમ થઈ જાય. અને ભગવતી આસક્તિ ઇતિ ભક્તિ, તમારા જીવનમાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય. કોઈ મહાપુરુષ તમારા જીવનમાં આવે તો એની ઓરાઓથી તમારા જીવનમાં વૈરાગ્ય આવી જાય, તમારા જીવનમાં સત્કર્મ આવી જાય, તમારા જીવનમાં જ્ઞાન આવી જાય, તમારા જીવનમાં ભક્તિ આવી જાય. જ્ઞાન, ભક્તિ, સત્કર્મ અને એનાથી પણ વિશેષ તમારા જીવનમાં વૈરાગ્ય, આ ચારે ચાર વસ્તુની પ્રાપ્તિ સદગુરુના ઓરાઓથી, તપસ્વી વ્યક્તિઓની ઓરાઓથી થઈ જાય. એટલે એ ઓરાઓ દેખાય નહીં, જેમ ચરણની રજ પણ દેખાય નહીં એમ ઓરાઓ આપણે દેખાય નહીં. બાકી આપણે આ ઇલેક્ટ્રિસિટીમાં ક્યાં ઓરાઓ દેખાય, પણ અડો તો ખબર પડે. એ મહાપુરુષની ઓરાઓનો ખ્યાલ પણ ના આવે. એટલે મહાપુરુષની ઓરાઓ માટે, એવા મહાપુરુષના એ ઓરાઓ, એ ઉર્જાઓ માટે તુલસીદાસજીએ સૌથી પ્રથમ વંદના કરી કે મારા જીવનમાં નર હરિદાસજી ના આવ્યા હોત તો મારું જીવન પણ આવું ન હોત. આજે મારું જીવન સત્કર્મયુક્ત, ભક્તિયુક્ત, જ્ઞાનયુક્ત અને વૈરાગ્યયુક્ત હોય તો એ ગુરુની કૃપા છે. એટલે સૌથી પ્રથમ મહિમા સદગુરુનો ગાયો છે. બંધવ ગુરુ પદ પદુમા પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા. ઓ સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા. રામચરિત માનસની ચોપાઈઓનું ઊંડાણ તો જોવું. કોઈ મહાપુરુષ તમારા જીવનમાં આવે તો જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સત્કર્મ એમના ઊભું થઈ જાય. એટલે એ ગુરુની હું વંદના કરું. સમસ્ત આખા સંત સમાજની વંદના કરી છે. આમને ગુરુ ગીતા પણ કહેવામાં આવે છે. પછી બંદવ પ્રથમ મહીસુર ચરણા, બ્રાહ્મણોની પણ વંદના કરી છે. સાધુ ચરિત્રની વંદના કરી છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સંત સમાજની વંદના કરી છે. કારણ કે સાક્ષાત પ્રયાગરાજ છે. અને એમનાથી આગળ તુલસીદાસજીએ સંતની વંદના તો કરી છે, પણ અસંતની વંદના પણ કરી છે. સજ્જનની તો વંદના કરી છે, અસજ્જનની પણ વંદના કરી છે, કે દુષ્ટોને પણ વંદન છે. જેમ સમુદ્ર મંથન થયું તો સમુદ્ર મંથનમાંથી અમૃત પણ ઉત્પન્ન થયું, ને એ સમુદ્ર મંથનમાંથી વિષ પણ ઉત્પન્ન થયું. ઉત્પન્ન તો એક જ સમુદ્રમાંથી થયું છે. જો એ સમુદ્રને પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થતા અમૃતને પણ રત્ન માનવાનું આવતું હોય તો વિષને પણ અમૃત માનવામાં આવે છે. તો આખા જગતમાંથી કોઈ સાધુ અમૃત સમાન હોય જે મૃત્યુરૂપી સંસારમાંથી પાર કરી જાય, અને કોઈ અસાધુ મદિરા સમાન હોય, મોહ, પ્રમાદ અને જડતા ઉત્પન્ન કરે, પણ એને પણ વંદન છે. એનાથી આખું આ વંદના પ્રકરણ છે. દરેક ની વંદના કરી છે. કોઈ એવો વ્યક્તિ જ નથી જેની વંદના કરવામાં ના આવી હોય. જ્યારે માણસની સ્થિતિ એવી થઈ જાય, ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત થઈ ત્યારે બધાને વંદન કરતો થઈ જાય છે. ચંદનમ વંદનમ લોકે શીતલમ દ્વયમ, આ બે વસ્તુ શીતલ કરનારી છે, ચંદન અને વંદન. ચંદન લલાટમાં કરો તો આ મસ્તકને ઠંડક મળે, અને વંદન કરો તો કોઈના હૃદયમાં ઠંડક મળે. વંદનમ હૃદયમ તથા. તુલસીદાસજીએ એટલું બધું પોતાના જીવનમાં સ્વાધ્યાય કરીને પછી અંતે એમને ખ્યાલ આવી ગયો કે સૌથી પ્રથમ મારે એક પણ વ્યક્તિ પ્રત્યે
કૃતજ્ઞતા અર્પણ કરવી જોઈએ, કોઈ બાકી રહેવો જ ન જોઈએ. એટલે બધાને થેન્ક્સ કહેવા માટે સૌથી પ્રથમ વંદના કરી લીધી છે. એમાં સાધુ પુરુષોની વંદના કરી છે, અસાધુ પુરુષોની વંદના કરી છે, અરે સંતોની વંદના, જળથી લઈને ચેતન સુધીના બધા જીવોને. પૃથુ મહારાજની પણ વંદના કરી કે જેણે સત્સંગ માટે 10,000 કાન માંગ્યા હતા. અયોધ્યા નગરીની વંદના કરી છે. રઘુવંશની આખી પરંપરાને વંદના કરી. સૌથી પહેલા રઘુવંશની વંદનામાં કૌશલ્યામાંથી વંદનાનો આરંભ કર્યો છે. સરયુ માતાને વંદના કરી છે, જનક રાજાને વંદના કરી છે, સુગ્રીવજીને વંદના કરી છે, જાંબુવાનને, સનત કુમારને, શુકદેવજી મહારાજને, પરમ જ્ઞાનીઓની વંદના કરી છે, ગંગાજીની વંદના કરી છે. અને એનાથી આગળ આ જગતનું કોઈ પ્રાણી બાકી ન રહે એટલે કહ્યું છે કે આકર 4,84,000 જાતિ જીવ જલથલ નભબાસી. આકર એટલે પ્રકાર, 4 પ્રકાર છે આ સૃષ્ટિમાં. એક સ્વેદજ, એક અંડજ, એક ઉદ્ભીજ અને જરાયુજ. આ 4 પ્રકાર છે. 1,84,84 લાખ યોનિઓ છે. 84 લાખ યોનિમાં જે જીવો છે બધા જીવોને વંદન. જરાયુજ, અંડજ, સ્વેદજ ને ઉદ્ભીજ એટલે 4 પ્રકારે સૃષ્ટિ ઉત્પન્ન થાય. એક જરાયુજ જેની ઉપર જર બાજેલી હોય, મનુષ્યનો જન્મ થાય ત્યારે એના ઉપર જર બાજેલી હોય એટલે મનુષ્ય જરાયુજમાં આવે. રાક્ષસો જરાયુજમાં આવે, પિશાચો જરાયુજમાં આવે, બધા પશુઓ જરાયુજમાં આવે, એના ઉપર જર બાજેલી હોય. એવા દરેક પ્રાણીઓ જેની અંદર જર બાજેલી હોય જન્મ થાય એવા જરાયુજને વંદન. પછી અંડજ, અંડજ એટલે જેનો પહેલામાં ઈંડું જન્મે અને પછી ઈંડામાંથી એનો જન્મ થાય. જેવી રીતે મોટા ભાગના પક્ષીઓ છે ઈંડામાંથી જન્મ્યા છે એટલે બધા પક્ષીઓ આવી જાય. બધા સર્પો આવી જાય, સર્પો પેલા ઈંડું આપે, સર્પિણી ઈંડું આપે, ઈંડામાંથી સર્પ થાય. મગરમચ્છમાં પણ પેલા ઈંડું આવે, કાચબામાં પણ પેલા ઈંડું આવે, માછલીમાં પણ પેલા ઈંડા આવે, પછી એમાંથી માછલીઓ થાય. એવી તમામ સૃષ્ટિ છે, એ તમામ સૃષ્ટિને બંધન. પછી સ્વેદજ, સ્વેદ એટલે પરસેવો, પરસેવામાંથી એક સૃષ્ટિ થાય. આપણે એમ થાય કે પાણીમાંથી કઈ સૃષ્ટિ ઉત્પન્ન થાય, પણ પરસેવો એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. પરસેવામાંથી લીખ થાય, લીખમાંથી ટોલો થાય. આ પરસેવાની સૃષ્ટિ છે. પરસેવો ન હતો તો લીખ જ ન થાય. નાના બાળકો હતા એને પેલા લીખો થતી પરસેવાના કારણે. ખાલી લીખ નહીં, મચ્છર જેટલા પણ ઉત્પન્ન થાય પરસેવામાંથી ઉત્પન્ન થાય. મચ્છર, ડાન્સ ઉત્પન્ન થાય, ડંખ મારવા વાળી જાતિ, એ પણ સ્વેદ સૃષ્ટિ છે. ખટમલ થાય, એ ખટમલ પણ પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. ઝીણી માખીઓ પણ પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. એટલે મચ્છર, ડાંસ, જૂ, લીખ, ટોલો, માખી, ખટમલ આ બધી આખી સ્વેદ સૃષ્ટિ છે. એના પછી ઉદ્ભીજ સૃષ્ટિ. ઉદ્ભીજ એટલે ધરતીને ફાડીને નીકળે છે, એ વૃક્ષ આદિ જમીન ફાડીને નીકળે, વૃક્ષ, ધાન્ય આ બધા. આ 4 જે છે અને આકર 4 પ્રકાર છે. આકર એટલે પ્રકાર, 4 પ્રકાર છે. અને 1,84,84 લાખ યોનિઓ છે. વિષ્ણુ પુરાણમાં એની વ્યાખ્યા છે 84 લાખ યોનિની. આ સ્થાવર, આ ભૂમિ ઉપર 20 લાખ જીવો છે સ્થાવર, જે હાલે નહીં, એ જગ્યા ઉપર ઉભા રહે. એ ભાઈ 20 લાખ યોનિઓ છે. પર્વત આદિ 20 લાખ એવી યોનિઓ છે. એના પછી 9 લાખ યોનિઓ, 9 લાખ જલચર પ્રાણીઓ છે. વિજ્ઞાન પાસે એની જે ગણના હોય, પણ અધ્યાત્મ પાસે એની ગણના છે 9 લાખ જલચર જીવો છે. 9 લાખ પ્રકારના જે પાણીમાં રહે એવા 9 લાખ જીવો છે. કૃમિ એટલે નાના કીડા, જે ખેતરોમાં કીડા થાય એની યોનિઓ એ 11 લાખ પ્રકારના છે. કૃમિઓ 10 લાખ પ્રકારના પક્ષીઓ છે. એકાદું પક્ષીની 10 લાખ પ્રકારના પક્ષીઓ છે. તમે ક્યારેક જીઓગ્રાફીઓને જોવ અથવા યુટ્યુબમાં જોવ અથવા ગૂગલમાં સર્ચ કરો તો ખબર પડે કે ઓહો એટલી બધી યોનિઓ. 10 લાખ પક્ષીઓની યોનિઓ છે. 30 લાખ પશુઓની યોનિઓ, 30 લાખથી પણ વધારે પશુઓ છે. ડાયનાસોર જેવી જાતિ હતી ને, લુપ્ત થઈ ગઈ ચોક્કસ, બાકી 30 લાખથી વધારે તો પશુઓની યોની છે. અને એનાથી 4,000 વાનરોની યોની છે. 4,000 પ્રકારના વાનરો થાય. આપણે કાળા મુખવાળા, લાલ ને 2-3 જ જાણીએ, ચિંપાજી ને 3-4.
4000 વાનર જાતિની યોની છે. એમ 20, 9, 11, 10, 30 અને 4 એમ ટોટલ કરો તો 84 લાખ યોની થાય. ગમે તેમાં જન્મ મળી શકે એવા 84 લાખ યોનીમાં કોઈ પણ જીવ હોય એ જીવને હું વંદન કરું છું. તુલસીદાસજીની વિશાળતા તો જોઉં. એ જરાયુ જ હોય, અંડજ હોય, સ્વેદજ હોય કે ઉદ્ભીજ હોય, એ વૃક્ષની યોનીમાં હોય, એ મચ્છર હોય, જૂ હોય, માખી હોય, પક્ષીઓ હોય, સર્પ હોય, મગરમચ્છ હોય, મનુષ્ય હોય, પિશાચ હોય, રાક્ષસ હોય કે પશુઓ હોય, એને હું સિય રામમય સબ જગ જાની, એને હું મારા સીતારામનું સ્વરૂપ જાણું છું. કરવું પ્રણામ જોરી જુગ પાણી. પાણીનો મતલબ થાય હાથ, જુગ એટલે બંને, યુગલ, જોરી એટલે જોડીને. હું હાથ જોડીને પ્રણામ કરું, મારા માટે સીતારામ સ્વરૂપ જ છે. બધામાં ભગવાન જોવાનો આ ભાવ તુલસીદાસજીમાં આવી ગયો છે. અને તુલસીદાસજીએ કહ્યું કે પૂર્વમાં આ જ રામચરિત માનસ ભગવાન ભોળાનાથે કાવ્ય સંબંધમાં મારું એક પણ ટકો મારી બુદ્ધિ દોડે એમ જ નથી. હું છંદ નથી જાણતો, હું ચોપાયો નથી જાણતો, સોરઠા નથી જાણતો, હું એક પણ દોહો જાણતો નથી. કાવ્યની બાબતમાં હું કોરા કાગળમાં સહી કરીને લખી દઉં, હું સોગંદ ખાઈને કહું છું, એક પણ કાવ્ય નથી જાણતો. અમારા ગુરુજી રમાશંકર મિશ્રજી પહેલી વખત કાશીથી ગુજરાતમાં આવ્યા હતા ત્યારે અમે એને બેટ દ્વારિકા લઈ ગયા. અને બેટ દ્વારિકાના એ મંદિરની સામે જોઈને એને અષ્ટક બનાવ્યું. મને કહ્યું કે એક નોટ પેન લઈ લે, હું બોલતો જાઉં, તું લખતો જા. અને એને દ્વારકાધીશને જોઈને અલગ અલગ છંદમાં એને 8 શ્લોકો બનાવ્યા. મંગલમ દ્વારકેશાય લસત્કેશાય ચક્રિણે બલરામાનું રક્તાય દ્વારિકા ભૂ વિહારિણી. ત્યાંથી એને આરંભ કર્યો અનુષ્ટુપ છંદથી. 8 શ્લોક તત્કાલ બોલી ગયા. પછી મેં બુદ્ધિપૂર્વક છંદ મેળવ્યો કે આ ક્યાં છંદ થઈ, પણ એક પણ છંદની ભૂલ ન હતી. મેં ગુરુજીને બેટ દ્વારિકામાં પૂછ્યું કે ગુરુજી તમે અમારે તો શ્લોક બનાવવો હોય તો છંદમાં રસ્વ દીર્ઘ એટલા અક્ષરોનું બધું મેળવું પડે, તમે એમને બોલી ગયા. ત્યારે એને કહ્યું કે ભગવત કૃપા થાય ને પછી છંદ બનાવવો ન પડે, છંદ બની જાય. કૃપા ભગવાનની થાય એટલે હું કોરા કાગળ ઉપર સહી કરી દઉં છું. તુલસીદાસજી કહે કે હું એક પણ કાવ્ય સંબંધની એક પણ વાત હું જાણતો નથી, આ જ્ઞાન મારામાં છે જ નહીં. છતાં પણ હું એક કાવ્યની રચના કરવા જઈ રહ્યો છું, રામચરિત માનસ. પણ મને એનું જ્ઞાન નથી, આ કૃપાથી જ થઈ શકે છે. અને એનાથી પણ આગળ કહ્યું કે જો હું ખરા અર્થમાં કહેવા માંગુ તો મને આ બાબતની એક પણ બાબતનો ખ્યાલ નથી. પણ કોઈ કૃપાના કારણે શિવજીએ પોતાના માનસમાં આ રામજીનું ચરિત્ર સંઘરી રાખ્યું હતું, એટલે પોતાના માનસમાંથી ઉત્પન્ન કરીને ગાયું, એટલે આને રામચરિત માનસ કહેવાય. રામજીનું ચરિત્ર પોતાના માનસમાં રાખેલું હતું શિવજીએ પેલું વેલું કોઈને કહ્યું હોય તો એ માં પાર્વતીને, પાર્વતીજી ને કાગભૂષણજીને બંને એને શિવજીએ કહ્યું. આ કાગભૂષણજીએ યાજ્ઞવલ્ક્યજીને કહ્યું, યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજજીને કહ્યું. અને વારાહ ક્ષેત્રમાં મારા ગુરુજી નરહરિદાસજીએ મને સંભળાવ્યું હતું, પણ બાલ્યકાળમાં હું અણસમજુ બહુ હતો, એટલે બરાબર એને સમજી ન શક્યો બાલ્યકાળમાં. અને સુકર ક્ષેત્રમાં મને વારાહ ક્ષેત્રમાં સમજાવ્યું. આપણે એમ થાય કે વારાહ ક્ષેત્ર એટલે સુકર ક્ષેત્ર. સુકર ક્ષેત્ર એટલે કર્દમાં લઈ, જ્યાં કર્દમ ઋષિનો આશ્રમ હતો, જે નગરીનું નામ હતું બરહિષ્મતી નામની નગરી, અને કોઈ 100 કરવ નામથી પણ ઓળખે છે. કોઈ અત્યારે પૂછે તો એ ઉત્તર પ્રદેશનો કાસગંજ નામનો જિલ્લો, એ જ સુકર ક્ષેત્ર કહેવાય. એમાં મારા ગુરુજી નરહરિદાસજીએ મને સમજાવ્યું, પણ મને બરાબર એનો ખ્યાલ નહીં, એટલે હું સમજી ન શક્યો. અને એ સમજી ન શક્યો ત્યારે કહ્યું, પણ એ કથાનો હું આરંભ કરતા રામ શબ્દનો મહિમા ગાયો છે. કે રામ શબ્દમાં ર, આ અને મ એમ 3 શબ્દો છે. ર શબ્દ બોલતા જ અગ્નિ ઉત્પન્ન થાય. રમ વહન્યાત્મકમ બીજમ, અગ્નિનો બીજ છે રમ. ર બોલતા મારા જીવનમાં અગ્નિનો અનુભવ થાય છે. આ બોલતા ર સાથે ર અને આ એટલે રા થાય. આ બોલતા સૂર્ય જેવી અનુભૂતિ થાય, તેજસ્વીતાની. આ બોલો એટલે તેજસ્વીતાની અનુભૂતિ થાય સૂર્ય જેવી. અને મ બોલું ત્યારે ચંદ્રની જેમ મને શીતળતા મળે. રામ એટલે સૂર્ય જેવી અનુભૂતિ થાય, અગ્નિ જેવી અનુભૂતિ થાય અને ચંદ્રમા જેવી અનુભૂતિ થાય. કોઈ વ્યક્તિ જ્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે,
જ્યાં સુધી રૂપ કોઈને પણ વસાવવું હોય, રામનું રૂપ આપણા હૃદયમાં વસાવવું હોય તો તમે નામ લ્યો તો જે રૂપ વસી જાય. રામના નામની મહિમા જેટલી છે. આપણી સંસ્કૃતિમાં આર્મીમાં પણ નિયમ છે, ગમે તે દેશના હોય તો આર્મીના લોકો ભેગા થાય તો રામ રામ એમ જ કહે, એનાથી વિશેષ ન કહે. આપણા ગામડાઓની સંસ્કૃતિ હતી, તમે કોઈ પણ ધર્મને સંપ્રદાયને ભલે તમે સ્વીકારતા હોય, પણ કોઈ મળે તો એ હાલો ડાયરાને રામ 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 જ બોલે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, કોઈ પણ સંપ્રદાયનો કેમ ન હોય, પણ એમાં બોલવામાં આવે રામ નામ સત્ય હે. રામ નામની ઓરાઓ એટલી બધી હળવી છે કે હળવી ઓરાઓ છે, જેટલો ઓમની ઓરાઓ હળવી છે એટલી જ ઓરાઓ હળવી, એટલા જ તરંગો હળવા જો કોઈ ના હોય તો રામના નામના છે. કોઈ વ્યક્તિની સ્મશાન યાત્રા જતી હોય ને એમાં 1000 લોકો બોલતા હોય રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, એના તરંગો એટલા બધા હળવા હોય કે એ હળવા તરંગો સીધા આકાશમાં જ જતા હોય. જે તરંગો હળવા હોય સીધા આકાશમાં જતા હોય, જે તરંગો ભારે હોય નીચે રહે. 1000 લોકો રામ નામ સત્ય હે બોલે, કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય ત્યારે એની સ્થૂળ શરીરની બાજુમાં એનું સૂક્ષ્મ શરીર ફરતું હોય અને તરંગોના રૂપમાં હોય. 1000 લોકો રામ નામ સત્ય હે, રામનું નામ એક સાથે 1000 લોકો બોલે ને તરંગો હળવા હોય ની, હળવા તરંગો સીધા ઊંચા જતા હોય તો આના તરંગોને પણ ઊંચા લેતા જાય, એટલે ઓલો ક્રાઇટેરિયામાં પહોંચી જાય અને એને મુક્તિ મળી જાય. એ મુક્તિ મેળવવા માટે બધા રામ નામ સત્ય હે બોલે. એટલા બધા રામના તરંગો હળવા છે. તમારે પણ હળવું બનવું હોય તો રામ નામ બોલવું જોઈએ. આપણે હળવા બનવા માટે રામ નામ લઈએ છીએ. એટલે આપણે ધૂનમાં રામ નામ દેતા હે સબકો આરામ, હળવા થાવ તો જ આરામ મળે. અને આરામ માટે રામના ભગવાનનો મહિમા ગાતા કહ્યું છે કે નારદજી પણ ઓળખી ગયા હોય ભગવાનને, અને ભગવાનની ઓળખાણ બધાને કરાવી છે. ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, બધા લોકોને જોડ્યું હોય તો વિશેષ રીતે ભગવાનના ગુણ દોષની કોઈ ચર્ચા નથી કરતો, પણ હું ભગવાનને વંદન કરી અને કલ્પભેદના ઘણા બધા કલ્પભેદની રચનાઓ છે, અનેક કલ્પોની રચના છે, પણ આપ સૌની વચ્ચે રઘુનાથજીના ચરણોમાં વંદન કરી અને 2 ઋષિઓ ભેગા થયા, 2 મુનિઓ ભેગા થયા અને એની વચ્ચેનો જે સંવાદ ઉભો થયો એ સંવાદને લોકો રામચરિત માનસથી ઓળખે છે. 2 ઋષિઓનો સંવાદ, અને એ કોઈ બીજા કોઈ ઋષિ નહીં, એક ભરદ્વાજ મુનિ અને એક યાજ્ઞવલ્ક્ય મુનિ, આ બંનેની વચ્ચેનો સંવાદ છે. ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્યની વચ્ચેનો જે ચર્ચા થઈ એ ચર્ચા બીજી કોઈ નહીં, એ ચર્ચાનું નામ છે રામચરિત માનસ.